સ્માર્ટ મીટરના નામ પર ગરીબ અને મજૂર વર્ગ ઉપર અત્યાચાર કરો છો એની કરતા જે કરવાના કામ છે એ કરો ને. તમારે સ્માર્ટ જ બનાવવું છે ને તો સરકારી શાળાને સ્માર્ટ બનાવો, કોલેજને બનાવો, યુનિવર્સિટીને, હોસ્પિટલને, લાઇબ્રેરીને સ્માર્ટ બનાવો. એમાં તો કામ થતું નથી. જરા ગણતરી તો કરજો કેટલાય શાળા એવી છે જે એક શિક્ષક ઉપર ચાલે છે, જે એક ઓરડામાં ચાલે છે. હાઈફાઈ અને આધુનિક સુવિધાઓ તો દૂર, મૂળભૂત સુવિધાઓ પણ તમે શાળાઓમાં, હોસ્પિટલમાં આપતા નથી. તો જ્યાં સ્માર્ટ કરવાનું છે ત્યાં કરો ને. આ બધી વસ્તુમાં શું કરવા તમે હેરાન કરો છો પબ્લિકને? અને આ જે બીજા ડાયરાના કલાકારો છે, કથાકારો, બાપુઓ, શ્રીઓ, પૂજ્યો, મહામંડલેશ્વરો જે તમને ચૂંટણી ટાણે કહેતા હતા કે આ સરકારને મત આપો, એમાંથી એક પણ હજી આગળ આવીને બોલ્યું નથી કે આ ખોટું થઈ રહ્યું છે લોકો સાથે. કોઈએ પોતાનો વિરોધ નોંધાવ્યો નથી. એટલે આ લોકોને પણ યાદ રાખજો, આ લોકો ક્યારેય તમારી તકલીફમાં તમારી સાથે ઉભા રહેવાના નથી. આ ખાલી સત્તા પક્ષના બધા સમર્થકને ચાટુકાર છે એટલે આ લોકોની વાતમાં હવે બહુ આવતા નહીં. જેટલા પણ કથાકારો, કલાકારો, શ્રીઓ, બાપુઓ, મહારાજો છે એમને પણ બોયકોટ કરો અને તમારી સમસ્યા ઉપર, તમારા બાળકો ઉપર ધ્યાન આપજો. એમના ભવિષ્યનું વિચારજો. આજે વિરોધનો વંટોળ ઉભો થયો છે ને, રોકાવો ના જોઈએ, ડરવાનું નથી, પાછળ હટવાનું નથી. હવે લડી લેવાનું છે જ્યાં સુધી આ પ્રોજેક્ટ રદ ના થાય ત્યાં સુધી. અને હવે આના ફાયદા ગેરફાયદાની ચર્ચા કરવાની નથી. આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ. સ્માર્ટ મીટર જોતું જ નથી, બસ. બીજું